આનો ઉપયોગ હું ક્યારે કરીશ? ગણિતના ક્લાસમાં આ સવાલ કદાચ દરેકના મગજમાં આવ્યો હશે, ખરું ને? સારું, તો ચાલો આજે આ સવાલના મૂળમાં જ જઈએ. અને એનો જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે, કારણ કે ગણિતના એ અઘરા લાગતા સૂત્રો ખરેખર તો આપણી આસપાસની આખી દુનિયાની બ્લૂપ્રિન્ટ છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે એ જ ક્લાસરૂમના સવાલથી શરૂ કરીશું. પછી શાંકવ વક્રો એટલે કે કોનિક કર્વ્સ પાછળનું રહસ્ય ખોલીશું. અને પછી પરવલય અને ઉપવલય જેવા આકારો આપણા રોજિંદા જીવનમાં ક્યાં વપરાય છે એના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું. અને અંતે સમજીશું કે આ બધું મળીને આપણી દુનિયાને કેવી રીતે ડિઝાઇન કરે છે. તો ચાલો સૌથી પહેલાં એ જ મૂળભૂત પ્રશ્ન પર પાછા ફરીએ. આ જે ગણિતના સૂત્રો છે જે આપણને માત્ર કાગળ પરના લાગે છે એ હકીકતમાં આટલા વાસ્તવિક કેમ છે? જરા વિચારો, ગણિતના પુસ્તકમાં જે સમીકરણો દેખાય છે એ ખાલી અક્ષરો અને આંકડાઓનો ખેલ નથી. એ તો એક સિક્રેટ કોડ જેવું છે, એક એવી ભાષા જેનો ઉપયોગ આપણી આસપાસની દુનિયાને બનાવવા માટે થયો છે. અને આ સિક્રેટ કોડના મુખ્ય હીરો કોણ છે ખબર છે? એ છે શાંકવ વક્રો અથવા કોનિક કર્વ્સ. આ એ જ આકારો છે જે આપણી દુનિયાને બનાવે છે. તો ચાલો એમની સાથે મુલાકાત કરીએ. સૌથી પહેલા છે પરવલય એટલે કે પેરાબોલા. હવે એની એક બહુ જ ખાસ વાત છે. એના પર આવેલો કોઈ પણ બિંદુ લઈ લો, એ એક ચોક્કસ બિંદુ જેને આપણે નાભી કહીએ છીએ અને એક ચોક્કસ લાઇનથી હંમેશા એક સરખા અંતરે જ હોય છે. આ જેની ઓળખ છે. પછી વારો આવે છે ઉપવલયનો એટલે કે એલિપ્સ. આ પણ બહુ મજાનો આકાર છે. એના પરનું કોઈ પણ બિંદુ બે ચોક્કસ બિંદુઓથી માપવામાં આવે તો એ બંને અંતરનો સરવાળો હંમેશા એક જ રહે છે, બદલાય જ નહીં. અને છેલ્લે આવે છે અતિવલય એટલે કે હાઇપરબોલા. આ ઉપવલય જેવું જ લાગે, પણ એમાં એક મોટો તફાવત છે. અહીં બે બિંદુઓથી અંતરનો સરવાળો નહીં, પણ એ અંતરનો તફાવત હંમેશા સરખો રહે છે. અને એના કારણે જ એને આવા બે અલગ વળાંક મળે છે. હવે આ ત્રણેય આકારોને ઓળખવાની એક મસ્ત રીત છે, જેને ઉત્કેન્દ્રતા કે પછી એક્સેન્ટ્રિસિટી કહેવાય છે. સમજો કે આ એક માપ છે જે બતાવે છે કે કોઈ આકાર ગોળથી કેટલો અલગ છે. પરવલય માટે આ માપ બરાબર 1 હોય છે, ઉપવલય માટે 1 કરતાં ઓછું અને અતિવલય માટે 1 કરતાં વધારે. બસ આટલું જ. ચાલો હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને જોઈએ કે આ બધું અસલ જિંદગીમાં ક્યાં કામ આવે છે. અહીં એક એન્જિનિયરિંગની સમસ્યા છે જેનો ઉકેલ પરવલય પાસે છે. તો પડકાર આવો છે. કલ્પના કરો કે એક સેટેલાઇટ ડિશ છે જેનો આકાર પરવલય જેવો છે. એ 45 સેન્ટીમીટર ઊંડી છે અને એનું જે ફોકસ પોઈન્ટ છે જ્યાં બધા સિગ્નલ ભેગા થાય છે એ શિરોબિંદુથી 5 સેન્ટીમીટર દૂર છે. તો સવાલ એ છે કે આ ડિશ કેટલી પહોળી હશે? જો આનો જવાબ ગણિતમાં જ છે. આપણે શું કરીશું? આપણે ડિશને એક ગ્રાફ પર મૂકી દઈએ અને પરવલયના એ જ જૂના જાણીતા સમીકરણનો ઉપયોગ કરીએ. y² = 4ax. અહીં a એટલે નાભીનું અંતર જે આપણી પાસે છે 5 સેન્ટીમીટર અને x એટલે ડિશની ઊંડાઈ જે છે 45 સેન્ટીમીટર. બસ આ કિંમતોને સમીકરણમાં મૂકી દો તો આપણને મળે y² = 900 અને એનું વર્ગમૂળ કાઢીએ તો y = 30 સેન્ટીમીટર. પણ યાદ રાખજો, આ તો ખાલી અડધી પહોળાઈ થઈ. એટલે આખી ડિશની પહોળાઈ માટે આપણે 30ને બમણા કરવા પડે. તો જવાબ મળ્યો 60 સેન્ટીમીટર. છે ને સિમ્પલ? અને આ ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે પરવલયનું જે મુખ્ય ગુણધર્મ છે કે એ દૂરથી આવતી સમાંતર રેખાઓને એક જ બિંદુ પર ભેગી કરે છે. એ જ ગુણધર્મ આખી ડિઝાઇન પાછળનું ગાણિતિક રહસ્ય છે. એના વગર સેટેલાઇટ ડિશ કામ જ ના કરે. સરસ. હવે પરવલયથી આગળ વધીને ઉપવલય પર જઈએ. એ એક એવો પરફેક્ટ આકાર છે જે બહુ જ સામાન્ય હલનચલનમાંથી પેદા થાય છે. તો અહીં બીજો એક કોયડો છે. માની લો કે એક 15 સેન્ટીમીટર લાંબો સળિયો છે. એનો એક છેડો દિવાલને અડેલો છે અને બીજો જમીનને. હવે જો એ સળિયો સરકે તો એના પરનું કોઈ એક ચોક્કસ બિંદુ હવામાં કયો રસ્તો બનાવશે? કેવો આકાર દોરશે? આનો જવાબ આપણને ત્રિકોણમિતિમાંથી મળે છે. આપણે પેલા બિંદુની આડી સ્થિતિ એટલે કે x અને ઊભી સ્થિતિ એટલે કે y ને સળિયાના ખૂણા સાથે સાંકળી શકીએ છીએ. તો આપણને બે સમીકરણો મળે છે. એક x માટે
જેમાં કોસ થીટાનો ઉપયોગ થાય છે અને બીજું વાય માટે જેમાં સાઇન થીટાનો ઉપયોગ થાય છે. પણ હવે આ બે અલગ અલગ સમીકરણોને જોડીશું કેવી રીતે? એના માટે આપણી પાસે એક માસ્ટર કી છે અને એ છે ત્રિકોણમિતિનો સૌથી અગત્યનો નિયમ. cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ એક એવી ઓળખ છે જે હંમેશા સાચી હોય છે. તો હવે બસ આપણે એક્સ અને વાય વાળા સમીકરણોને આ માસ્ટર કીમાં મૂકી દઈએ. જેવું આપણે આમ કરીએ છીએ, ખૂણો થીટા ગાયબ થઈ જાય છે અને આપણી સામે એક નવું જ સમીકરણ આવે છે. x/9 સ્ક્વેર પ્લસ y/6 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. અને આ સમીકરણ કોનું છે? આ એકદમ પરફેક્ટ ઉપવલયનું સમીકરણ છે. મતલબ કે પેલી સાધારણ સરકવાની ગતિ એક સંપૂર્ણ ગાણિતિક આકાર બનાવી રહી હતી. આ બધા ઉદાહરણો આપણને એક મોટા સત્ય તરફ લઈ જાય છે. આપણી આસપાસની દુનિયા કોઈ અકસ્માત નથી, એ ડિઝાઇન થયેલી છે. અને એ ડિઝાઇન પાછળની ભાષા એટલે ગણિત. એકવાર આ દ્રષ્ટિ કેળવાઈ જાય પછી આ આકારો બધે જ દેખાવા માંડશે. મોટા મોટા સસ્પેન્શન બ્રિજના કમાનોમાં પરવલય છે. સૂર્યની આસપાસ ફરતા ગ્રહોના રસ્તામાં ઉપવલય છે. દોડવાનો જે ટ્રેક હોય છે એ પણ ઉપવલય આકારનો હોય છે. અને દૂરથી આવતા ધૂમકેતુઓનો રસ્તો પણ અતિવલય હોય છે. અરે, હવામાં ફેંકેલી કોઈ પણ વસ્તુનો માર્ગ પણ પરવલય જ હોય છે. તો આ બધાનો સાર શું છે? સાર એ છે કે ગણિત માત્ર ચોપડીના પાના પરના આંકડા નથી. એ તો એક ભાષા છે. એવી ભાષા જેનો ઉપયોગ આપણી દુનિયાનું વર્ણન કરવા, એને ડિઝાઇન કરવા અને એનું નિર્માણ કરવા માટે થાય છે. તો હવે પછી જ્યારે પણ બહાર નીકળો ત્યારે આસપાસ જરા ધ્યાનથી જોજો. શું કોઈ છુપાયેલો પરવલય કે ઉપવલય નજરે ચડે છે? મને ખાતરી છે કે જે દેખાશે એનાથી આશ્ચર્ય જરૂર થશે.